ગ્રેવિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ચિંતાની લહેર ફેલાઈ છે। એટલે જ ગુજરાતના તમામ મહત્વના ધર્મસ્થળો, ખાસ કરીને દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં ઉલ્લેખનીય વધારો કરવામાં આવ્યો છે। દ્વારકાના પવિત્ર ધામે આજે ભક્તિ અને સાવધાની બંનેની સાથે યાત્રાળુઓનું આગમન થઈ રહ્યું છે। મંદિરની સુરક્ષા કડક કરવામાં આવી છે, જ્યાં બોમ્બ સ્ક્વોડ સહિત વિશેષ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે। મંદિરના આસપાસના વિસ્તારોમાં સતત ચેકિંગ ચાલી રહ્યું છે। મંદિરમાં પ્રવેશ કરતા પહેલા દરેક યાત્રિકનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। સુરક્ષા દળો દ્વારા આંખોના સતત મોનિટરિંગ સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ ચાલુ રાખવામાં આવ્યું છે। દ્વારકાધીશના આશીર્વાદ સાથે આ પવિત્ર ધરતી પર શ્રદ્ધાળુઓ નિર્ભયતાથી આવી શકે તે માટે સુરક્ષા એજન્સીઓ સતત સજાગ છે। ગ્રેવિટી ન્યૂઝ દેવભૂમિ દ્વારકાથી કેમેરામેન પ્રવીણ ભાયાણી, રિપોર્ટ અનિલ લાલ।